વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। તો હવે સમાચારોમાં આગળ વધીએ। પાલનપુર શહેરના રેલવે બ્રિજ નીચે વહેલી સવારે એક અર્ધપાગલ યુવતી અજાણી ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ રેલવે પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈ પીએમ અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ હતી। આછા ભૂરા રંગની સાડી અને બ્લાઉઝ પહેરેલી આ યુવતીની ઓળખ થઈ શકી નથી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। અમોને ટેલિફોનથી વર્દી આપેલ કે પાલનપુર રેલવે સ્ટેશન ઓવરબ્રિજની દક્ષિણે કિમી નંબર 652/7/8ની વચ્ચે કોઈ અજાણી ભાઈ કોઈ પણ રેલવે ટ્રેનથી કપાઈ જતા શરીરના 2 ટુકડા થઈ જતા મરણ ગયેલ હોય, જેથી અમો તરત જ ઘરેથી પોલીસ સ્ટેશન આવી તેમનો હુકમ અને મેમો લઈ બનાવના જગ્યા ઉપર હાજર થયા। જે જગ્યા જોતો આજુબાજુ રામલીલા મેદાનના છાપરો તથા ડૉક્ટર લોકોનું બિલ્ડિંગ તથા છાપરાના આજુબાજુ ઘણા માણસોનું ટોળું હોય। સદરી મરણ જણા બાયનું બતાવતો કોઈ હાલમાં વાલીવાસ મળી આવી નથી। ખરેખર ભાઈ સવારના વહેલા કોઈ પણ રેલવે ટ્રેનથી કપાઈ જતો તેણીનું મોત નિપજેલ છે। હાલમાં અમારી તપાસ ચાલુ છે અને પીએમ અર્થે અહીં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સબને મોકલી આપવામાં આવેલ છે। પાલનપુર શહેરના ગઠામણ દરવાજા ઓક્ટર નાકા પાસે બનાવવામાં આવેલું નવીન શૌચાલય તેની આસપાસના દુકાનદારો માટે છેલ્લા ઘણા સમયથી માથાનો દુખાવો સમાન બની ગયો છે। આ શૌચાલયનો કૂવો ફાટી જતા તેમાંનું ગંદુ પાણી રોડ ઉપર પ્રસરી જતા વાહન ચાલકો તથા અહીંના વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। તંત્ર દ્વારા આ મામલે યોગ્ય પગલાં લેવાય તેવી મીડિયા સમક્ષ વેપારીઓએ રજૂઆત કરી હતી। ત્યાંથી બધું પાણી બહાર નીકળે છે દુકાનમાંથી અને સંડાસમાંથી કૂવી બહાર બધું નીકળી જાય છે। નવા રોડ ઉપર આવી જાય છે અને ગંદકીનો માહોલ રહે છે અને ત્યાં બેસવામાં બહુ તકલીફ પડે છે અમને। અને આજુબાજુના વિસ્તારોમાં દવાખાના આવેલા છે, તેથી રોગચાળો ફાટી જાયની તકલીફો ઊભી થાય, એના માટે કંઈક રસ્તો કરવાનો। આ મ્યુનિસિપાલિટીમાં 2 વખત અમે અરજી આપેલી છે, પણ એનો કોઈ રસ્તો આવતો નથી। તકલીફ શું છે? કઈ રીતે પાણી આવે? ક્યાંથી આવે પાણી? ત્યાં બનાવેલું છે, એની કુઈઓ વારંવાર ભરાઈ જાય છે અને એમાંથી પાલનપુરના તીનબત્તી જીબડા વિસ્તારમાં રહેતી શિલ્પાબેન નટવરભાઈ પટણી ઉંમર વર્ષ 25ના લગ્ન આશરે 5 વર્ષ પહેલા સિદ્ધપુર તાલુકાના મૂંઢવાડા ગામે રહેતા લક્ષ્મણભાઈ પોપટભાઈ પટણી સાથે થયા હતા। આ લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ લક્ષ્મણભાઈને ટીબીની બીમારી હતી, તે શારીરિક રીતે અશક્ત રહેતો હતો। શિલ્પાબેનના જણાવ્યા અનુસાર ગત રાત્રિએ તેના પતિ ધંધાર્થે બહાર ગામે ગયેલ હોવાથી રાત્રિ દરમિયાન તેના સસરા પોપટભાઈ મગનભાઈ પટણીની દાનત ખરાબ થતાં તેણીની આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો હતો। આથી ગભરાઈને શિલ્પા ત્યાંથી ભાગીને ગામના બસ સ્ટેન્ડ બસમાં ચડવા જતાં તેના સાસરિયાએ તેને પકડીને પાછી ઘરે લાવી મૂઢ માર્યો હતો અને બીજા દિવસે શિલ્પાના પિયરિયાઓને પણ પોતાને ગામ બોલાવી તેઓને પણ માર્યો હતો। આથી માંડ જીવ બચાવી પોતાની દીકરીને લઈને શિલ્પાના માતા પિતા ગીતાબેન નટવરભાઈ પટણીએ પાલનપુર સિવિલમાં દાખલ કરી હતી। 3 સંતાનોની માતા શિલ્પા અત્યારે સગર્ભા છે। સાસરિયાના આવા અધમ કૃત્યથી લોકો તેમને પર ફિટકાર વરસાવી રહ્યા છે। પતિ છે ને એ ધંધે જ્યાં અને આરો કે પાણી લાવજે કે હું પાણી આલવાજી ને તે મારા મને ખાટલામાં બસ ને હાથ ખેંચ્યો, મને મોઢું દબાઈ નોશ્યું। તે હું મોઢું દબાઈ નોશ્યું ને તે હું રાખું જ્યાં ને પછી ઊભી થઈ ને પછી તો કશું કર્યું નહીં, પણ હું કૂઈ ને તો ઊભી થઈને દોડીને હું નાહી જઈ, એ ઊંઘી જાય એટલે પછી રાતના 3:30 વાગે હું દોડીને સલ્લા નાહી જઈ, હેડતી ખાસી મૂડવાળા અને સલ્લા હેડતી જઈ ને તે બસનો ટાઈમ જોયો મેં, બસ હવે તે બસમાં હું બેસવા જઈ ને તે મારો હાથ ઝાલ્યો કે હેડ કે તું ચો જાસરી કે નાહીને કે તને ઘરે લઈ જાવીશ પાછી। તે મને ઘેરીને બસ મેસી બહાર કાઢીને મને રિસ્કામાં ઘાલીને ઘેર લાવીને મને મારી, મારા હારાએ મારી, મારા હાવીએ મારી, મારા દીવરે મારીને મને ઘરમાં નોખી દીધી। અને પછી મારા પતિ આવ્યા તે પછી કે આ તો કે નાહી જશે ને આમ કરશે કે તેમ કરીને મારીને એને મને લાકડી ચોરી પગમાં, લાકડી ચોરીને તે મને 2 ફોન કરી નાખી, 2 ફોન કરીને લાખી દીધી ને એટલે મારા મા બાપને ફોન કર્યા કે તારા જમાઈ મરી જશે, તો કે તું જલ્દી આવ કે
તે બધા મારા મા બાપે છે ને ફોન કર્યો, બધે દેશે અમારા પિયરમાં હતા ને એટલે બધાને ફોન કરીને બોલાવી દીધા. તે ફોન કરીને બોલાયા ને તે ફેર ઘરે તો આવ્યા, પણ લાકડીને ધોકા મારવા માંડ્યા. મારા મા બાપને નહીં છોડ્યા, મારા મા બાપને જેટલા માર્યા છે. બનાસકાંઠામાં વિવિધ જાહેરાતો કરીને લોકોની સાથે છેતરપિંડી કરતી કંપનીઓ પોતાને ત્યાં ઓછી મહેનતે વધુ નાણાં કમાવાની લાલચ આપી ડિપોઝિટ પેટે નાણાં પડાવી પાછળથી હાથ અધ્ધર કરી દેતી હોય છે. આવો જ એક કિસ્સો પાલનપુરના એક પોલીસ કર્મીની પત્ની સાથે થતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે, આ કહેવત ઉજાગર કરતી આ ઘટનામાં પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા એક હેડ કોન્સ્ટેબલની પત્ની નયનાબેન મીણાને આવી જ કંપનીની સ્કીમ લઈ ઇકબાલગઢના એજન્ટોએ વિશ્વાસમાં લઈને કંપનીમાં ડિપોઝિટ પેટે નાણાં ભરવા માટે વારંવાર વિનંતી કરી હતી. બાદ આ મહિલાએ એજન્ટો ઉપર ભરોસો મૂકી પોતાના દાગીના ગીરવે મૂકી તેઓને રકમ આપી દીધી હતી. તે પછી અમુક દિવસો બાદ આ મહિલાને તે એજન્ટોએ કંપની તરફથી મળતી કોઈ પ્રોડક્ટો કે નાણાં ઉપરાંત અન્ય સ્કીમોનો લાભ ન આપતા મહિલાએ એજન્ટોને ફોન ઉપર પોતે ભરેલા નાણાં પરત માંગતા એજન્ટોએ હાથ અધ્ધર કરી દીધા હતા. આથી પોતે છેતરાયાનો અહેસાસ થતા આ મહિલાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. મારા છોકરાને ખબર નહીં, તમે કહો કે ગમે તેને કે તમે કે પૈસા ભર દો બરોબર, મને ખોલાય પટાય એમને પૈસા ભરાયા. એના પછી મને કીધું કે તમે ભરો ને 10મા મહિનાની 11 તારીખે મેં ઉસીના પૈસા મારો દોરો અડોણો મેલીને મેં પૈસા લાયા. હવે હું માગું કે મને પૈસા આપી દે તો હરોમ પૈસા આપતો નહીં કે શું કરી લે એવું કહેશે. એના માટે મારે શું કરવાનું હોય? અચ્છા, તમારી પૈસા એને લઈને ક્યાં આગળ ભર્યા એ મને ખબર નહીં, મને તો ખાલી કાગળ આપી છે, એના સિવાય કશું કોઈ આપ્યું નથી. તમે પૈસા એમને આપી દીધા? એને મેં પૈસા આપ્યા, એને કીધું મેં આપી દીધા. શેના માટે આલ્યા હતા પણ? કે આરએમપી કંપની માટે. તો આરએમપી કંપનીની કોઈ વસ્તુ તમને આલી? કોઈ ચીજ નહીં આપી. પાલનપુરના કલ્યાણ તંત્ર ભવન ખાતે બનાસકાંઠા પેન્શનર્સ એસોસિએશન પાલનપુર દ્વારા પેન્શન ડેની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણીમાં પાલનપુર અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં પેન્શનર્સ હાજર રહ્યા હતા, જેમાં નિવૃત્તિ બાદ પેન્શન લગતી બાબતોમાં પડતી તકલીફો તેમજ પેન્શનર્સને મળતા વિવિધ લાભો તેમજ પડતર પ્રશ્નોને હાજર એસોસિએશનના સભ્યોએ આગળ ધરી આ તમામ બાબતોમાં એસોસિએશન તેમની સાથે છે અને પેન્શનર્સની તમામ તકલીફો યોગ્ય સંકલને દૂર કરાશે તેવી ખાતરી આપી હતી. હવે ફરી સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ.